ગામની દીકરી છે એટલે ગામને થોડાક બાયુને બજ્યુને આમ હરખ ખુલાસે થાય ને મજા આવે, થોડાક માખણના પિંડાઈ મારવાના, માખણના પિંડાઈ મારવા થાય. જો હું ગામની દીકરી છે, મારી મમ્મી ગામના દીકરી હતી, એના મામા મોહારે ગામમાં હતા, મારા મામા મોહારે ગામના છે, મારી દીકરીને મામા મોહાર ગામમાં છે. પ્રભુ તામ સુંદો દેવાલે ખીલે થી વાસરુને સોળાજો. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદા આપ સૌનું સ્વાગત કરું છું. ટુકડા ગામ શ્રીમદ ભાગવત સપ્તાહનું સમસ્ત અબોટી સમાજ દ્વારા ખૂબ ભવ્યાતિ ભવ્ય આયોજન છે. અને મેં તમને જેમ આગળના વિડીયોમાં કીધું કે એક એવો ગામમાં એવો માહોલ ઊભો કર્યો છે કે આજે સમસ્ત જે અબોટી બ્રહ્મ સમાજ છે તે ટુકડાની સામે એમ આમ તાપીને બેઠો છે ખરેખર કે જલ્દી પ્રોગ્રામ આવે, જલ્દી ભગવત ના બેસણા થાય. અને આ બધા લોકો જે છે તેમના આગોતરા આયોજનના રૂપે આપણે જેમ આપણા ઘરે કંઈ પ્રસંગ હોય, લગ્ન હોય તો આગોતરા બધા રમતા હોય, ગીતો ગાતા હોય, રાહડા રમતા હોય, એવી જ તૈયારી આ ગામની જે માતાઓ જે છે, બહેનો જે છે તે ખૂબ સરસ મજાની એની તૈયારી કરે છે. કીર્તનો સાંભળ્યા. હવે આપણે જોવું છે આજે રાહડા જેને સાદી ભાષામાં કહીએ એમની જે એક આજે ઘણા બધા ડાન્સના પ્રકારો ઘણા બધા મારા અને તમારે આપણે વિડીયોમાં અને ટીવીમાં જોતા હોય, પરંતુ આ એક લુપ્ત થતો જતો આ એક રાસ જે છે, જે રમત છે તે તમારા સુધી પહોંચાડવી છે. બહેનો ગાય છે, રમે છે અને આનંદ કરે છે તે તમારા સુધી પહોંચાડીશ. અને પુષ્પાબેને અમને આગળના વિડીયોમાં કીધું હતું કે ટુકડામાં હવે તો અત્યારે પહેરવેશ થોડા થોડા બદલાણા છે. હજી એક આ પેઢી છે જે આપણો જે મેર સમાજ છે એમને ક્યાંક ને ક્યાંક એમનો પહેરવેશ મળતો આવે છે. તો એમનાથી જ આપણે શરૂઆત કરશું. અને માડી, તમારું નામ શું છે? લીરીબેન. હવે આ પહેરવેશ તમારે તો પહેલાથી જ આનો ટેવ પડી ગયો છે ને? એમ પછી રાહડાને રમતા ને ગાવતા ને આવડે છે કે કેમ? બધાને આવડે છે. હે તો આપણી રાહડા જ રમીએ ને ગાવીએ બધા, બરાબર ને? માલીબેન અમારે હરીફરીને આવવાનું માલીબેન પાસે થાય છે, કારણ કે ગામના થોડાક માથાભારે માણસ છે અને બધાના લીડર છે. તમારે કંઈક કેવું હતું ને બાકી રહી ગયું હતું ને એવું કંઈક? ગામની દીકરી છે એટલે ગામને થોડાક બાયુને બજ્યુને આમ હરખ ખુલાસે થાય ને મજા આવે, થોડાક માખણના પિંડાઈ મારવાના, માખણના પિંડાઈ મારવા થાય. જો હું ગામની દીકરી છે, મારી મમ્મી ગામના દીકરી હતી, એના મામા મોહારે ગામમાં હતા, મારા મામા મોહારે ગામના છે, મારી દીકરીને મામા મોહાર ગામમાં છે ને એના વ્યાને ગામમાં મામા મોહાર છે. અમારે 3 પેઢીથી ગામમાં મામા મોહાર છે ને ગામમાં જ રહીએ છે. તો આપણે રાહડા રમશું અને માલિયાના જે ભાભી હોય તે એમનાથી દૂર રમશે, જેથી કરીને ઈબાને કોઈને ઠેબે ન લઈ લે. બરોબર બરોબર. પડવે પડવા છે સુના આજ બીજે કહું છું બીજી વાત, ગોકુળ આવજો રે મહારાજ. આજ સોજે ત્રણ ભવનના નાથ, સોચે સોગારા ભગવાન, ગોકુળ આવજો રે મહારાજ. પૂરો ચંદ્ર જે 5 में पूरो युगो सांद, 5 में पूरो युगो सांद, 60 जासे गोरी नाथ, गोकुल आवજો रे महाराज. 60 जासे गोकुल नाथ, गोकुल आवજો रे महाराज. हाथ में हायर पाड़े हाथ, हाथ में हायर पाड़े हाथ, 8 में जन्मा कान महाराज, गोकुळ आवજો रे महाराज. 8 में जन्मा कान महाराज,
આજ ગોકુળ આવજો રે મારા આજનો મેં નગણા છે સુનાર તારનો મેન મેળાશે સુનાર જગત મેં દલીના દીવાન ગોકુળ આવજો રે મારા આજ દહમે દોલીના માન ગોકુળ આવજો રે મારા તૈયારી હે એકાદહી ના વ્રત તૈયારી હોય એકાદહી ના વ્રત તમારી હે બહુ કીધા છે પુણ્ય ગોકુળ આવજો રે મારા આજ બાર હે બહુ કીધા છે પૂન ગોકુળ આવજો રે મારા ખૂબ સરસ મજાનો માહોલ ટુકડાને માલિપા ખૂબ બધા બહેનો આનંદ કરે છે કિલોલ કરે છે અને આપણને એમ થાય કે જાણે ગોકુળિયા ગામને કોઈ વ્યાખ્યા હોય તો આપણે ટુકડાને એની હારે જોડી શકીએ અત્યારે બધાય પોતપોતાને ખુદને બધે તાળીઓથી વધાવી લે એકવાર આ કાર્યક્રમોનો મતલબ એક જ છે કે કદાચ યુટ્યુબમાંથી આપણને એવા સવાલો થાય કે આવક ને ઇન્કમ ને આ તે એનો કાર્યક્રમ નથી આ વાતો છે આ કીર્તનો છે આ જૂની દેશી જે કંઈ પણ આપણી જે પરંપરા છે તે બીજા લોકો સુધી પહોંચાડવી છે અને ખાસ કરી આપ સૌ એમાં ખૂબ સાથ સહકાર આપશો અને ખૂબ આપ્યો પણ છે અને એના માટે થઈ અમે ગામડું ખૂંદ્યું છે ઘરે ઘરે ગયા છે અને આ ફરી એક વખત આ ટુકડામાં તમને હું એક એવું દ્રશ્ય બતાવીશ કે તમને બધાને જ્યાં પણ તમે હશો ત્યાં એવું થશે કે આપણે ખરેખર આ ગામમાં જ જીવીએ છીએ અત્યારે અમારું આ ગામ ટુકડા છે તો ટુકડા નામ શું કરવા પડ્યું એ નાની વ્યક્તિને કઈ ખબર નથી તો ભગવાનનો રથ દ્વારકાથી કે વડવા કહેતા કે દ્વારકાથી સોમનાથ માધુપુર એ બાજુ જતા હતા એટલે ત્યાં પડ્યું તૂટી ગયું ને નાળ પગલું ને રામ પગલું નામ છે એટલે ત્યાં એનો રથનો ટુકડો થઈ ગયો એટલે એના આ ટુકડું નામ પડ્યું એમાં ટુકડું અમારા ગામનું નામ એમાં ટુકડું પડ્યું હા તો હવે એ ટુકડામાં આપણે ઈ જગ્યાએ અત્યારે વિવાહ હે કાં તો સમય સંજોગો અનુસાર આ બધું હજી આ ધામ છે પણ જાહેર નથી થયું ને પહેલેથી જ છે ભવિષ્યમાં આપણે જાહેર કરાવશું અને પેલી વસ્તુ છે કે અત્યારે જે એટલે ધૂળ ઉપર ટુકડું ગામ એમાં પડ્યું અમારું ટુકડા ગામ નામ ધૂળ ઉપર આપણે વિવાહ હે આ ધૂળમાં ક્યાંક ને ક્યાંક ભગવાન કૃષ્ણ અવારનવાર નીકળ્યા હે અવારનવાર અહીંથી એની આવક જાવક કરી છે અને ફરી પાછા હમણાં જલ્દી આવવાના છે 28 તારીખ હું ભૂલતો ના હોય તો બરાબર ને ફરી પાછા કૃષ્ણને આપણે કહેવું કે આ સપ્તાહમાં શ્રીમદ ભાગવત કથામાં તમારી હાજરી હોય અને તમે આ બધાને આવો નવો આનંદ કરાવતા રહ્યો પણ એ પહેલાનો આનંદ જે છે તે તમારા સુધી પહોંચાડો છે કનૈયા લાલ કી જય કે હરી આવજો મારી શેરડીએ હરી આવજો અમારી શેરડીએ ગીર તારી ગાવ લડીને સાથ જો મનડા મોયા છે પ્રભુ તમા સુનો ઓ ગીરધારી ગાવા લડીને સાથ જો મનડા મોયા છે પ્રભુ તામ સુજો દેવાલે ખીલે થી વાસરુને સોળા જો વાલે ખીલે થવા સરુને સોડિયા જો કે સોળી હાલા છે વનની મોજાર જો સામા મળા છે વ્રજવાની હિત જો ઓ સોડી સાલા સેવાનાની મોગાડ જો સામા મળ્યા છે વ્રજવાન તાજો કે મારા વાસરુની ડોકે રૂડા ફૂમકા જો ઓ મારી વાસરુને ડોકે રૂડા ફોમ કાજો કે એને સાસવ જો દીના નાથ જો સાંજ પડે ને સંભાળજો જો એને સાસવ જો દીના નાથ જો સાંજ પડે ને સાંભળજો જો કે ગોપી મદના વસન નવ બોલીએ જો કે ગોપી મદના વસન નવ બોલીએ જો કે અમને નથી પરખાવેલા ધન જો વારી લિયો તમારા વાસરુ જો કે અમને નથી
ગાયું સારા ના ગુણ ગયા જો ગોપી ગાયું સારા ના ગુણ ગયા જો કે ગુણ ગયા છે પાણી લાને પૂરજો વગડો વેઠીને વેરી થયા જો કે ગુણ ગયા પાણી લાને પૂરજો વગડો વેઠીને વેરી થયા જો કે તારા ગુણનો ઘડાવું ગમર ઘરો જો તારા ગુણનો ઘડાવું ગમર ઘરો જો કે ઘૂઘરો બાંધું ગોદાવરીને ઢોકજો ઘૂઘરો ગમકે છે સૌદ લોકમાં જો કે ઘૂઘરો બાંધું ગોદાવરીને ઢોકજો ઘૂઘરો ગમકે છે સૌદ લોકમાં જો કે મલા માધવ દાસની વિનતી જો વાલા માધવ દાસની વિનતી જો કે અમને દેજો શ્રી વ્રજમાં વાસજો સુખના જીવન કરું વિનતી જો કે અમને દેજો શ્રી વ્રજમાં વાસજો સુખના જીવન કરું વિનતી જો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આ તો ગામ ટુકડા ત્યાંની માવડીઓ એમની હારે ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. ભવિષ્યમાં ફરી પાછા આવા નવા કાર્યક્રમો થતા રહીએ, આવા નવા પ્રોગ્રામો થતા રહીએ અને આપણને બધાને એમાં સહભાગી કરતા રહીએ એવી પ્રાર્થના સાથે તમારે કોઈને કાંઈ અંતમાં કહેવું હોય તો આપણે કહી અને પછી છૂટા પડશું. આજે આપણે અણમોલ મોતી ગુજરાતના આવ્યા ભાઈઓ અમિતભાઈ સાથે આપણે મુલાકાત થઈ, ઘણો આનંદ થયો અને અમે તમારા વિડીયો જોઈએ બહુ સરસ આવે છે અને અમને આનંદ આવે છે. અમને બીજા દિવસે એમ થાય ક્યારે નવો વિડીયો આવે અને ક્યારે અમે જોઈને અમે લાઈક કરીએ, શેર કરીએ. અને તમે જે આવ્યા આ અમારા ગામનું ગૌરવ હતું. અને બીજા નંબરમાં અમારું ટુકડું એટલે એક હૃદયનો ટુકડો છે અને એક ગોકુળિયું ગામ છે એટલે અમારો દ્વારકાધીશ અને અયોધ્યાથી રામચંદ્ર હાજરા હજુર છે અને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે.